Hello students, welcome to the video of statistics. આજે આપણે સૂચકાંક નામનું જે ચેપ્ટર ચાલે છે એની મહત્વની પદ્ધતિ મોસ્ટ આઈએમપી મેથડ ટૂંકા દાખલાઓમાં ગણી શકાય તો એ રીત નંબર 5 છે. સૂત્ર થોડું બદલે છે અને દરેક બાબતનું ધ્યાન રાખવું પડે એવી આ પદ્ધતિ છે. પદ્ધતિ રીત નંબર 5 શું છે? પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. ગયા વિડીયોમાં આપણે અચલ આધારના સૂચકાંકોનું પરંપરિત આધારના સૂચકાંકોમાં પરિવર્તન જોયું હતું. અહીંયા ઉદાહરણ નંબર 10 દ્વારા, જે તમને પાના નંબર 18 ઉપર આપેલું છે બુકમાં, એ સમજી રહ્યા છે. એમાં પરંપરિત આધારના સૂચકાંકોનું અચલ આધારના સૂચકાંકમાં કઈ રીતે પરિવર્તન કરવું એ આપણે સમજીશું. ઉદાહરણ નંબર 10માં શું આપેલું છે બરોબર જુઓ. વર્ષ 2008-9 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે પ્રમાણે છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. તમને કૌંસમાં આધાર વર્ષ 2007-8 લો એવું સ્પષ્ટ કીધું છે. તમને યાદ હોય તો ગયા વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરી દીધો હોય તો તમારે પહેલા વર્ષે જે જવાબ લખવાનો છે એ આ આપેલ સૂચકાંક જ આપણે લખવાનો રહેશે, જો ઉલ્લેખ કર્યો હોય તો. કારણ કે જુઓ, અહીંયા રકમમાં તમારી પાસે 2008-9નું વર્ષ છે તો એના આધાર તરીકે 2007-8 લેવાનું કહ્યું છે. તો અહીંયા આપણે રકમ લખશું વર્ષ 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15 અને 15-16. આ વર્ષો તમને આપેલા છે. સૂચકાંકો ખાદ્ય ચીજ વસ્તુઓના સૂચકાંકો આપેલા છે. વસ્તુનો સૂચકાંક 2008-9માં છે 134.8, 2009-10માં 115.28, 2010-11માં 115.57 આપેલ છે, 2011-12 107.29, 2012-13 109.91, 2013-14 112.80, 2014-15 106.24 અને 2015-16 છે 102.48. સૌ પ્રથમ તો સ્પષ્ટ મગજમાં એ કરવાનું છે કે અચલ આધારે સૂચકાંકો આપેલા છે, પરંપરિત આધારે સૂચકાંકો આપેલા છે. તમારે એનું રૂપાંતર છે અચલ આધારના સૂચકાંકમાં કરવાનું છે. સૌ પ્રથમ આપણે સૂત્ર લખશું. અચલ આધારે સૂચકાંક બરાબર, બહુ મહત્વનું સૂત્ર, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એના ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક
આ બંનેનો ગુણાકાર લેવાનો છે અને એના છેદમાં આપણે લખવાનું છે 100. બરોબર, ધ્યાન આપો. ફરીથી સૂત્ર મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. એટલે કે તમારી પાસે જે જવાબ આવશે એનો ઉપયોગ પણ આપણે કરવાનો રહેશે. ફરીથી સૂત્ર સમજો. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક જે તમને આપી દીધો છે રકમમાં ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એના છેદમાં 100. એઝ યુઝ્યુઅલ જેમ આપણે 3 કોલમ બનાવીએ છીએ 3 કોલમ બનાવશું. સૌથી પ્રથમ કોલમમાં આપણે વર્ષ લખશું. ત્યારબાદ તમને માહિતી આપી છે ખાદ્ય ચીજ વસ્તુનો સૂચકાંક. ખાદ્ય ચીજ વસ્તુનો સૂચકાંક અને જવાબ તમારે જે મેળવવાનો છે એ છે અચલ આધારે સૂચકાંક. અચલ આધારે સૂચકાંક. સૌથી પહેલા 2008-9ના વર્ષને આપણે લઈએ. 2008-9 ખાદ્ય ચીજ વસ્તુનો સૂચકાંક તમને પહેલા વર્ષે આપ્યો છે 134.8. ગયા વિડીયોમાં જેમ આપણે ચર્ચા કરી હતી એ રીતે તમારે જ્યારે પણ રકમમાં આ રીતે ઉલ્લેખ આપ્યો હોય કે આધાર વર્ષ 2007-8 લો, હવે તમે ધ્યાનમાં લ્યો તો 2008-9નો જે સૂચકાંક છે એની અગાઉનું વર્ષ કયું થાય 2007-8, એના આધારે જ આ મેળવેલો છે. એટલા માટે આપણે અહીંયા સીધો જ જવાબ લખશું 134.8. તમારે યાદી જ રાખી લેવાનું કે આ પદ્ધતિમાં પહેલા વર્ષે હંમેશા જે આપેલ હોય એ જ સૂચકાંક લખી નાખો. પહેલા વર્ષે એ જ સૂચકાંક લખી નાખો. ફરીથી બોલું છું, પહેલા વર્ષે આપેલ સૂચકાંક લખી નાખો. હવે 2009-10માં આવી. 2009-10માં તમારી પાસે રકમમાં આપેલ છે 115.28. 115.28. હવે કઈ રીતે ગણતરી કરીએ છીએ બરોબર ધ્યાન આપજો. 115.28 એટલે કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. એટલે આપણે લખશું 115.28. એના ગુણાકારમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. એટલે અચલ આધારે તમારે કેવો લેવાનું છે 134.8. એનો અર્થ એવો થયો કે આ જવાબ આવે એનો ઉપયોગ કરવાનો છે. એટલે 115.28 ગુણ્યા 134.8 એને ભાગ્યા 100 કરવાના છે. આ રીતે આખો દાખલો આગળ જશે આપણો. તો 115.28 ગુણ્યા 134.8 કેલ્ક્યુલેટરમાં 115.28 ગુણ્યા 134.8 અને એને ભાગ્યા 100 ગુણ્યા 134.8 અને એને ભાગ્યા 100. એટલે જવાબ આવશે આપણી પાસે 155.397. હવે ત્રીજો આંકડો 7 છે, 5 અથવા 5 થી મોટો છે, તો અહીંયા 39 ની બદલે 40 કરશું. 155.40 આપણો જવાબ આવશે. 155.40 આપણો જવાબ આવશે. હવે વાત આવે છે વર્ષ 2010-11. 2010-11 રકમ શું આપેલી છે
115.57. 115.57. સૂત્ર ફરીથી રિપીટ કરીએ, બહુ મહત્વની પદ્ધતિ છે, બરોબર ધ્યાન આપજો. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો પરંપરિત આધારે એટલે કે 115.57 જ આપણે લેશું. એને ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. હવે એનો અર્થ એવો થયો કે 2009-10નો આ જે જવાબ મળ્યો છે એનો જ ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે. 155.40 ભાગ્યા 100. એનો અર્થ એવો થયો કે જો જવાબ અહીંયા ખોટો મળ્યો, જવાબમાં ભૂલ કરી અહીંયા, તો આખો દાખલો સ્ટેપ બાય સ્ટેપ ખોટો આવશે. એટલે યુ હેવ ટુ બી એલર્ટ. ખાસ ધ્યાન આપવાનું છે. ફરી પાછું આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ છીએ. 115.57 ગુણ્યા 155.40 ભાગ્યા 100. 115.57 ગુણ્યા 155.40, જે જવાબ આવે છે એ છે 100, એને ભાગ્યા 100 કરીએ આપણે, એટલે 179.59 છે, પણ 5 છે ત્રીજો આંકડો, એટલે 179.60 આપણે કરી નાખશું અહીંયા. 59માં 1 ઉમેરીએ એટલે 60. 179.60 79.60 અંડરલાઈન કરશું. વર્ષ 2010-11 આવ્યું. હવે 2011-12ની વાત કરીએ. 107.29 તમને આપેલ છે રકમમાં. 11-12માં 107.29 11-12માં આપેલ છે, એ આપણે લીધું. 107.29. ત્યારબાદ જવાબ અહીંયા શું મળ્યો? 179.60. 179.60, કારણ કે અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તમને મળ્યો હોય એનો ઉપયોગ કરવાનો છે, અને એને ભાગ્યા 100 કરશું તો ફરી પાછું 107.29. 107.29 ગુણ્યા 179.60 અને એને ભાગ્યા 100, એટલે જવાબ આવશે તમારી પાસે 192.69. હવે જો અહીંયા ત્રીજો આંકડો 192.69 પછીનો ત્રીજો આંકડો 2 છે, તો એ 5 થી નાનો છે, તેથી 192.69 જ આપણે અહીંયા જવાબ લખશું. 192.69. વર્ષ 2011-12ની વાત થઈ. હવે આવશે વર્ષ 2012-13. વર્ષ 2012-13ની રકમ શું છે? વર્ષ 2012-13માં રકમ આપી છે 109.91. 109.91, બરોબર. તો 109.91 લખશું. 109.91 ગુણ્યા અગાઉનો જે જવાબ આવ્યો એનો ઉપયોગ કરવાનો છે 192.69 ભાગ્યા 100. ચાલો ફરી પાછું કેલ્ક્યુલેટરનો ઉપયોગ. 109.91 109.91 ગુણ્યા 192.69 192.69 ભાગ્યા 100, એટલે જવાબ આવશે તમારી પાસે 211.78. પણ જુઓ ત્રીજો આંકડો છે 5 છે, તો 79 થઈ જશે. 211.79. હવે આવીએ વર્ષ 2013-14. વર્ષ 2013-14માં તમારી પાસે રકમ શું છે? તો વર્ષ 2013-14 છે 112.80. 112.80. 112.80 એની સાથે ગુણાકારમાં આપણે લેશું
અગાઉના વર્ષનો જે જવાબ આપેલો છે એટલે 112.80 ગુણ્યા અગાઉના વર્ષનો જવાબ છે 211.79 ભાગ્યા 100. તો ફરી પાછું 112.80 ગુણ્યા 211.79 અને એને ભાગ્યા 100 બરાબર તમારી પાસે જવાબ આવ્યો 238. જો 89 છે, 89 છે પણ ત્રીજો આંકડો તમારી પાસે છે 9, તો 238.89 છે, એમાં એક ઉમેરીએ તો 90. 238.90. 90 લખો કે 9 લખો એમાં કંઈ ફેર પડશે નહીં. હવે વાત કરવાની છે વર્ષ 2014-15ની. વર્ષ 2014-15માં તમને રકમ આપી છે 106.24. જોઈ શકીએ છીએ આપણે રકમમાં વર્ષ 2014-15 106.24. હવે અગાઉના વર્ષનો જવાબ શું આવ્યો તો એ જોવો પડશે તમારે. તો 106.24ના ગુણાકારમાં લખશું 238.9 અગાઉના વર્ષનો જે આપણને અચલ આધારે સૂચકાંક મળ્યો હોય એ. તો 106.24 હું અહીંયા લખીશ, બરોબર ધ્યાન આપજો. 106.24 ગુણ્યા અગાઉના વર્ષનો આપણે જોયો જવાબ 238.9 અને એને ભાગ્યા 100. તો કેલ્ક્યુલેટરમાં 106.24 ગુણ્યા 238.9 એટલે તમારી પાસે આવ્યું 253.80 એને ભાગ્યા 100, સોરી એને ભાગ્યા 100 એટલે 253.80. ત્રીજો આંકડો 5 થી મોટો 7 છે એટલે 81 થઈ જશે. તો 253.80 253.81 આ આપણો જવાબ આવશે. અંડરલાઈન કરી લેશું. છેલ્લું વર્ષ આપણી પાસે છે 2015-16. 2015-16માં શું રકમ આપી છે ફરી પાછું જોશું આપણે. 2015-16માં રકમ આપી છે 102.48. 102.48 લખશું અહીંયા. 102.48. 102.48 એના ગુણાકારમાં અગાઉના વર્ષનો અચલ આધારે શું જવાબ મળ્યો એ જોવાનો છે. તો 253.81 છેદમાં 100. ફરી પાછું કેલ્ક્યુલેટર. 102.48 102.48 ગુણ્યા 253.81 253.81 એને ભાગ્યા 100 એટલે જવાબ આવ્યો આપણી પાસે 260.10. ત્રીજો આંકડો તમે જોઈ શકો છો 4 છે તો 260.10 જ લખશો, 11 નહીં થાય. 260.10 પહેલાં કીધું એમ જ ખૂબ જ મહત્ત્વની પદ્ધતિ. ધ્યાન આપીને બરોબર અભ્યાસ કરજો. પહેલા વર્ષે જે છે એ સૂચકાંક લખવાનો છે અને દરેક વર્ષે આગળના વર્ષનો જવાબનો ઉપયોગ અહીંયા ગુણાકારમાં કરવાનો છે ભાગ્યા 100. એટલા માટે મોસ્ટ આઈએમપી પદ્ધતિ. એક ભૂલ થશે તો આખો દાખલો ખોટો પડશે. ફરી પાછું આપ સારી રીતે અભ્યાસ કરો અને આગળની પદ્ધતિ આપણે આગળના વિડીયોમાં સમજીશું. થેન્ક યુ વેરી મચ.